જો પાવર પડતો નહીં સરપંચ પાવર પડતો નથી એકવાર ટ્રાય કરી લાલો ક્યાં છે હાલો છે આની જોડી ચાલુ થઈ નથી હલો સર્વ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી, અત્યારે અહીંયા વ્યાસાસનથી રાષ્ટ્રગીતનું અહીંયા આપણે શ્રવણ કરવાનું છે, તો સર્વ પોતપોતાની જગ્યાએ ઊભા થશો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. સર્વ પોતપોતાની જગ્યાએ બેસો. હલો ચેક હલો હલો ચેક હલો હવે અંબાજી ગામના પ્રથમ નાગરિક આદરણીય શ્રી રામાવતાર અગ્રવાલજીને હું વિનંતી કરીશ કે મહેરબાની કરી સ્ટેજ ઉપર આવશે. પોથી યાત્રાના યજમાન શ્રી વિક્રમભાઈને હું વિનંતી કરીશ, તેઓ તેમની ધર્મપત્ની સાથે સ્ટેજ ઉપર આવશે. અને રામકથાકાર શ્રીને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર આવશે. અને દીપ પ્રાગટ્ય દ્વારા આપણા આજની આ શિવકથાના નું લોકાર્પણ કરવા માટે દીપ દ્વારા કથાને ખુલ્લી મૂકવા માટે હું વિનંતી કરું છું. અંબાજીના ઇતિહાસની અંદર પહેલી વખત શિવકથાનું આયોજન થયેલ છે અને આપણા બધાના સદભાગ્ય વચ્ચે આજે આપણી વચ્ચે પરમ પૂજ્ય ડૉક્ટર શ્રી લંકેશ બાપુ જ્યારે ઉપસ્થિત હોય, દીપ પ્રગટ્યો આપણે જોરદાર તાલીઓ સાથે, એવી જોરદાર તાલીઓનો અવાજ હોય કે ધન્યવાદ સાથે આપણે દીપ પ્રાગટ્ય કર્યું છે. હવે પોથી પૂજા માટે હું પોથી આયોજકને વિનંતી કરીશ, પોથી યજમાનશ્રીને હું વિનંતી કરીશ કે પોથી પૂજા માટે તેઓ સ્ટેજ પર આદરણીય શ્રી લંકેશ બાપુની સામે ઉપસ્થિત થશે.
શિવકથાના આયોજન પૂર્વે અંબાજીના નવનિયુક્ત સરપંચ શ્રી જેમને ગઈકાલે જ ચાર્જ સંભાળ્યો છે, આજની આ શિવકથાના આયોજક તરીકે પરમ પૂજ્ય કમળાવા આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત નથી, પણ તેમની એક વર્ષો જૂની ખ્વાહિશ તેમના સુપુત્ર વિક્રમભાઈ દ્વારા જ્યારે પૂરી થઈ રહી છે ત્યારે, અને અંબાજીના નવનિયુક્ત સરપંચ શ્રી જ્યારે આ બધા વચ્ચે ઉપસ્થિત છે, તેમનું શાલ ઓઢીને સન્માન કરવા માટે આદરણીય હું ડૉક્ટર લંકેશ બાપુશ્રીને વિનંતી કરીશ કે અંબાજીના નવનિયુક્ત સરપંચશ્રીને શાલ ઓઢાડી અને સન્માન કરીશ. આપણે જોરદાર તાલીઓ સાથે તેમના સન્માનને પણ વધાવીશું. અને આવો આગળના કાર્યક્રમ માટે આપણે પરમ પૂજ્ય ડૉક્ટર લંકેશ બાપુશ્રીને વિનંતી કરીશું અને આજની આ શિવકથાનો આપણે પ્રારંભ કરાવીશું. હાલો. હાલો. હાલો.
શ્રી ગણેશાય નમઃ. સદગુરવે નમઃ. કાશી વિશ્વનાથાય નમઃ. અંબાદેવ્યૈ નમઃ. વેદપુરુષાય નમઃ. રત્નૈઃ કલ્પિતમાશનં હિમજલૈઃ સ્નાनं ચ દિવ્યાંબરम् નાનારત્નવિભૂષિतं મૃગમદા મોદાન્કિतं ચંદનम् જાતિ ચંપકબિલ્વપત્રરચિત પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવદયાનિધે પશુપતે કલ્પિतं ગૃહીયતાम् સૌવર્ણે મણિખંડરત્નરચિત પાત્રે ઘૃतं પાયસम् ભક્ષ્યં પંચવિધ પયોદધિયુત રંભાફલં ફાણિતम् શાકાનામયુतं જલમ રુચિકર કર્પૂરકાંડોજ્જવલ તાંબૂલમ મનસા મયા વિરચિત ભક્ત્યા પ્રભો સ્વીકુરુ. છત્રં ચામરયોર્યુગં વ્યજનકં ચાદર્શકં નિર્મલ વીણાભેરી મૃદંગકાલકલા ગીતં ચંદ્રોત્યં તથા સાષ્ટાંગ પ્રણતિઃ સ્તુતિર્બહુવિધા
ये तत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामति सहचरा प्राणा शरीरं गृहाण पूजाते विषयोपभोगरचना समाधि स्थितिः संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यदि कर्म करोमि तदखिल शिवो तवाराधनं शम्भो तवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्दे श्री महादेव शंभो नागेन्द्रहाराय त्रिलोचना भस्मांगरागाय महेश्वरा नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरे वदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वशिष्ठ कुम्भोद्भव गौतमार्य मुनीन्द्र
चन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो शिवे भक्ति शिवे भक्ति शिवे भक्ति भवे 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 भक्ति भवे भक्ति भवे भक्ति सदा आइए माँ भगवती के स्थान पर शिव कथा प्रारंभ होने को जा रही है। कथा के आरंभ पूर्व मेरे गुरुवर्य शिलू भाई जी को मैं वंदन करता हूं। मेरे परम सखा कनु भाई, यही स्थान पे कुछ प्राप्त किया है और मेरा ये सौभाग्य होगा गुरुजी कि मैंने अभी 2 महीने पहले ही 16 भागवत में हमारी कथा और आज मैया के शरण में आइए। नाथ नाथ विश्वनाथ जिसका कोई नहीं होता उसका महादेव होता है। आइए उस महादेव को याद करते हैं। हाँ, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो। हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो।
शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो। अम्बा नारायणी मैया नारायणी अम्बा नारायणी दुर्गा नारायणी मैया नारायणी अम्बा नारायणी जय जय 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 नारायणी। शिव शमो दाता नहीं विपत के विदारण लजियाय मारी राखी ले जो प्रभु दे नंदी के असवा शेष नागिनो गलपटो करी शिवजी गए कैला अखंड तपस्या शिवजी ने धारण की जय जय बोले हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो। यहाँ जितने भी लोग बैठे हैं बड़े छोटे सबको प्रार्थना, सबको निवेदन कि अपने दोनों हाथ अपने सिर के ऊपर ताली पाड़ के हमारे साथ हमको साथ सहकार दीजिए। हर हर महादेव शंभो हर
હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર 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 હર મહાદેવ શંભો હર બોલ શ્રી કાશી વિશ્વનાથ ભગવાન કી જય નમઃ પાર્વતી હર હર મહાદેવ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન ભોળિયોનાથ કાશી વિશ્વનાથ મહાદેવની અસીમ કૃપાથી અને રાજરાજેશ્વરી માં ભગવતી જ્યાં સ્વયં બિરાજમાન છે એની કૃપાથી આ સુંદર અને દિવ્ય ભવ્ય એક શિવ કથાનું આયોજન અમંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ નૌષધમ અયોગ્ય પુરુષો નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભ. શાસ્ત્ર એવું કહે છે એવો કોઈ અક્ષર નથી કે જેમાંથી કોઈ મંત્રની રચના ન થઈ શકે. અમંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ નૌષધમ. એવી કોઈ વનસ્પતિ નથી કે જેમાંથી કોઈ ઔષધિ રૂપ ન લઈ શકે. અયોગ્ય પુરુષો નાસ્તિ. એવો કોઈ પુરુષ નથી, એવી કોઈ સ્ત્રી નથી કે જેનાથી કોઈ કાર્ય થઈ ના શકે. પણ યોજકસ્તત્ર દુર્લભ. એનું આયોજન કરવું મનુષ્ય જે ધારે એ કરી શકે, પણ મનુષ્યને કાંઈ કરવું ન હોય અને પછી કહે કે મારું તો ભાગ્ય જ ખરાબ છે. डूबता है तो पानी को दोष देता है, गिरता है तो पत्थर को दोष देता है. ये इंसान भी अजीब है यारो. कुछ कर नहीं पाता तो किस्मत को दोष देता है. कहीं एनाથી થઈ ના શકે ને તો અંતે કહે કે મારું ભાગ્ય ખરાબ છે. પણ મનુષ્ય ધારે એ કરી શકે. મારા જીવનની કથા મેં પણ મૂળભૂત કડીથી આરંભ કરેલી ગુરુજી, અને ત્યારથી વિક્રમભાઈ મારી દરેક કથામાં હાજર. અને વિક્રમભાઈને એવી ઈચ્છા કે આપણે મૈયાના ધામમાં કથા કરવી છે. એમનો એક ડિટર્મિનેશન, દ્રઢ સંકલ્પ કે બસ જીવનની એક ઈચ્છા છે કે અંબાજીની જનતાને એક આ શિવ કથાનો લાભ આપવો છે. એમની એક ઉત્તમ ભાવના. અને આ ભૂમિ પણ કેવી, આ જગ્યાએ તો મેં અભ્યાસ કરેલો. એક તપોભૂમિ. વર્ષાબેન 8 વર્ષ મારી સેવા કરી, અને આજે મને મોકો મળ્યો
થોડું ઘણું ઋણ અદા કરવાનું. અને મારા જીવનનો એ રાજપા પ્લસ પોઈન્ટ કે જે પણ જગ્યાએ કથા આપણે કરી, કર્મ ભૂમિ કડીમાં કથા કરી એટલે એનું થોડું ઘણું ઋણ અદા કર્યું. જન્મભૂમિ હળવદ 10 દિવસ પહેલા કથા ત્યાં પૂર્ણ થઈ એટલે જનની જન્મભૂમિશ્ચ એવું વિચાર્યું હતું કે જન્મભૂમિનું થોડું ઋણ અદા કરવું, ત્યાં અદા કર્યું. અને મારી વિદ્યાભૂમિ અને વર્ષાબેને ખૂબ સેવા કરી. મેં કહ્યું, બેન મારી ઘરની કથા છે, આ તો અંબાજી હું હૃદયથી કરીશ. અને જે બી ભક્ત, શાસ્ત્રમાં એવું વર્ણન છે, મહાદેવ મહાદેવ મહાદેવેતિ યો વદેત એકેન મુક્તિ માપનોતિ દ્વાભ્યામ શંભુમ ઋણિમ ભવેત. જે બી ભક્ત, જે બી આરાધક માત્ર મહાદેવ 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 એવું 3 વખત બોલે ને તો શાસ્ત્ર એવું કહે છે કે જે બી ભક્ત દિવસમાં માત્ર 3 વખત મહાદેવ 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 એવું 3 વખત બોલે તો એનું ફળ શું પ્રાપ્ત થાય? એકેન મુક્તિ માપનોતિ. એક વાર જે સૌ પ્રથમ વાર તમે બોલ્યા એનાથી તો તમારી મુક્તિ થઈ જાય, તમારી મનોકામના પૂર્ણ થઈ જાય, તમે જે ઈચ્છો એ તમને મળી જાય. અને 2 વાર જે રહ્યું ને એનાથી શંભુમ ઋણિમ ભવેત. સ્વયં શિવ સાક્ષાત મહાદેવ એ તમારો ઋણી થાય કે આ ભક્ત એને 3 વખત મહાદેવ 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 એ બોલ્યો, 2 વાર એને મારી ઉપર ઋણ ચડાવ્યું છે એવું શિવ કહે. શિવ સતત એના મનમાં વિચારે કે ક્યારે હું આ ભક્તનું ઋણ અદા કરું. એકેન મુક્તિ માપનોતિ દ્વાભ્યામ શંભુમ ઋણિમ ભવેત. સ્વયં શિવ એ ભક્તનો ઋણી થાય. વિચારો, માત્ર મહાદેવ 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 બોલવાથી જો આટલું બધું ફળ પ્રાપ્ત થાય તો આખી શિવ કથા શ્રવણ કરીએ એનું કેટલું પુણ્ય! અદ્ભુત. અને મહાદેવની વ્યાખ્યા શું? શિવા ઇઝ ધ બિગેસ્ટ ટ્રાન્સેન્ડેન્ટાલિસ્ટ. That means who lives beyond the spiritual. આધ્યાત્મિકતાને પાર, જ્યાં આધ્યાત્મિકતાનું લેવલ પૂરું થાય અને ત્યાંથી મહાદેવની શરૂઆત થાય. બધાથી પર. અને એ પણ તપોભૂમિ, જ્યાં સાક્ષાત માં ભગવતી રહે, અંબા રહે, એના સ્થાન પર જો શિવ કથા જે બી ભક્ત સાંભળે એનું ખૂબ પુણ્ય. અને જ્યારે પરમાત્માની કૃપા થાય ને ત્યારે જ શિવ ભક્તિ પ્રાપ્ત થાય છે. શિવની ઉપાસના કરવાની કાંઈક ઈચ્છા થાય અને આ જીવાત્માને જ્ઞાન ભક્તિનો આનંદ પ્રાપ્ત થાય છે. આ સંસારમાં સુખના સાધનો તો ઘણા બધા છે, પરંતુ પ્રભુનું કીર્તન, જપ, કથા એ તો એની કૃપા હોય ત્યારે જ પ્રાપ્ત થાય. આ સંસારમાં અનેક ઘણા છે બધા, પણ અહીંયા તમે જે કથા શ્રવણ કરવા માટે આવ્યા છો આ તમે નથી આવ્યા. સ્વયં શિવે તમને આદેશ કર્યો છે કે જીવ તું શિવ કથા શ્રવણ કરો.
જીવાત્માને પરમાત્મા સુધી, એને મોક્ષ સુધી પહોંચાડવાનું જો કોઈ કાર્ય કરે તો ઉત્તમમાં ઉત્તમ એક શિવ કથા અને ભગવાનની ભક્તિ કથા જપ એ માનવ જન્મમાં જ થઈ શકે. માનવ જન્મ અતિ દુર્લભ છે. આ માનવ દેહ નાશવંત છે, છતાં આ નાશવંત દેહ દ્વારા જીવાત્મા પરમાત્માને પ્રાપ્ત કરે, એને મેળવે અને જીવ શિવ બની જાય છે. અવિચલ અમર પદની પ્રાપ્તિ કરે છે. પુનર્વિત્તમ પુનર્મિત્રમ પુનર્ભાર્યા પુનર્મહી એત સર્વ પુનર્લભ્ય ન શરીરમ પુનઃ પુનઃ. પૈસા બીજી વાર મળે, દરેક સુખના સાધનો બીજી વાર મળે, દરેક વસ્તુ બીજી વાર પ્રાપ્ત થાય, પણ આ શરીર બીજી વાર પ્રાપ્ત નહીં થાય. વારંવાર આ શરીર પ્રાપ્ત નથી થતું, માટે આ નાશવંત દેહ દ્વારા શિવ કથા શ્રવણ કરવી ખૂબ જરૂરી છે. શિવ એટલે શું? હે ભક્તજનો, આ ચરાચર જગતમાં એક એવું તત્વ છે કે જે તત્વને જાણ્યા પછી મનુષ્યએ કાંઈ જાણવાની જરૂરત નથી. અને આ સંસારમાં અને ખાસ કરીને કલયુગમાં જે મહાદેવ પાસે જે અખૂટ દિવ્ય ભંડારો છે એ બીજા કોઈ દેવ પાસે નથી. जो अमृत पिया करते हैं उसे देव कहते हैं, और जो विष पिया करते हैं उसे महादेव कहते हैं. અને આ તમારી એક ગાડી છે. શરીર એ એક સંકલ્પની ગાડી. તમે સંકલ્પ કરો તો અવશ્ય તમે એક સુખની પ્રાપ્તિ કરી શકો છો, એક મોક્ષની પ્રાપ્તિ કરી શકો છો. આ સંકલ્પની ગાડીમાં હિંમતના પૈડા હોય, ધર્મનું એન્જિન, હૃદય હંમેશા તમે સાયન્સથી તમે શક્તિશાળી 100% બની શકો, પણ મનની શાંતિ માટે તો ધર્મને જ અપનાવવો પડે. જો મનની શાંતિ જોઈતી હોય ને તો ધર્મને જ અપનાવવો પડે. હંમેશા દિવસની મિનિટ 1440 છે. 1400 મિનિટ તમે ઘર, પરિવાર, નોકરી, ધંધો તમે જે કરો એને દઈ દો, પણ 40 મિનિટ માત્ર તમે જે દેવને માનતા હોવ, તમે માં ભગવતીને માનો તો એને હૃદયથી તમે જપ કરો, એની પૂજા કરો. તમે રામને માનો એની પૂજા કરો, તમે કૃષ્ણને માનો તમે એની પૂજા કરો, તમે નર નારાયણ દેવ સ્વામિનારાયણને માનો એની પૂજા કરો, તમે શિવને માનો તો શિવની પૂજા કરો, પણ માત્ર દિવસની 40 મિનિટ તમે ભગવાનને દો. ધર્મનું એન્જિન હૃદયમાં હંમેશા ધર્મ રાખવો. એન્જિન હંમેશા ધર્મનું હોવું જોઈએ. હિંમતના પૈડા હોય, ધર્મનું એન્જિન હોય, કર્મનું ઈંધણ હોય. કર્મ સારા કરો, સંયમનું સ્ટીરિંગ, સંયમ રાખો, મર્યાદાનું એક્સિલેટર વિચારો, અનુશાસનની બ્રેક, જે જગ્યાએ લાગે જગ્યાએ સીધું થોભી જવું, અને ટૂલ બોક્સની અંદર જ્ઞાન ચરિત્રના હથિયાર હોય તો અવશ્ય તમારી આ ગાડી, આ શરીર
એ સુખને પામશે, એ મોક્ષને પામશે. તમારું શરીર જ એક મંદિર છે. જ્યારે તમે પદ્માસન મુદ્રામાં બેઠા હોવ, તમારું જે મસ્તક છે એ કળશ છે, શિખર છે. આંખ અને કાન એ બારીઓ છે મંદિરના. મુખ એ દરવાજો છે. તમારા શરીરમાં બિરાજમાન આત્મા એ ભગવાનની એક મૂર્તિ છે અને મન એ પૂજારી છે. અને આ દેહા મંદિરમાં વિદેહી જે પરમાત્મા બિરાજમાન છે એને તમે ઓળખો એટલે સમજવું કે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. તમે તમારી જાતને ઓળખો. અકોર્ડિંગ ટુ રોઝવેલ્ટ, ખૂબ સરસ રોઝવેલ્ટે કહ્યું, what lies behind us and what lies before us are tiny matters compared to what lies within us. અમુક લોકો કહે ને કે મારા પાછળ આટલું બધું છે, આટલી બધી જમીન છે, આટલા બધી સંપત્તિ છે, આટલી બધી ગાડીઓ છે. વોટ એટલે શું? લાઈઝ એટલે રહેલું. વોટ લાઈઝ બિહાઇન્ડ અસ, મારા પાછળ આટલું બધું રહેલું છે, આટલી સંપત્તિ, આટલા બંગલા, આટલી ગાડીઓ. વોટ લાઈઝ બિફોર અસ, મારા આગળ આટલી બધું રહેલું છે, આટલી સંપત્તિ, આટલી બધી ઓપોર્ચ્યુનિટી, તક. આર ટાઇની મેટર્સ, આ બધી ગૌણ બાબત છે, નાની વસ્તુ છે. કમ્પેર ટુ વોટ લાઈઝ વિધિન અસ. કોઈ દિવસ તમે કમ્પેરિઝન કરો કે તમે અંદરથી કેટલા શુદ્ધ છો. પોતાની જાતની કમ્પેરિઝન કરો. સંપત્તિ કે એની કોઈ દી કમ્પેરિઝન ના કરો. ધીરે ધીરે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, કાં તો પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા. સ્નાન હો ઘરમાં કે હો ગંગા તટે, છે શરત એક જ, ભીતરથી શુદ્ધ થા, અંદરથી શુદ્ધ થાવ. ભગવાન તમારી ભક્તિ સ્વીકારે.